નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો છે, જેમાં 150 જેટલા સફાઈ કામદારો એકઠા થઈને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો છે, જેમાં 150 જેટલા સફાઈ કામદારો એકઠા થઈને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું છે. રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે 15 દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા માંગ કરી છે. તો કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો, હમારી માંગે પૂરી કરો સહિત સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારો હોબાળો મચાવ્યો. વાલ્મીકી સમાજના પ્રદેશ જીતુ બારૈયાએ તંત્રને 2 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. 2 કલાકોની અંદર સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી સફાઈ કામદારો હડતાળ પર ઉતરશે. આ સાથે જ રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. સમસ્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ હાલમાં જે રાજુલા નગરપાલિકા રહી ત્યાં 15 દિવસના વારા સિસ્ટમ છે કે 15 દિવસ સફાઈ કામદારોને આવવાનું અને 15 દિવસ નહીં આવવાનું. તો આવી પ્રથા ગુજરાતની 149 નગરપાલિકા છે તેમાં કોઈ જગ્યાએ એવી પ્રથા નથી. તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પ્રથા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે રેગ્યુલર 29 દિવસમાં રાખવામાં આવે. અત્યારે તમે આવેદનપત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે? આજે અધિકાર યાત્રા લઈને અમે આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે 2 કલાકનો સમય માંગેલો છે. જો 2 કલાકમાં પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે. તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી. જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે. ધર્મેશ વેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.